આજે ધૂળેટીના પર્વ નિમિત્તે દેશભરમાં રંગોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પીપલોદમાં ભારતી મૈયા આનંદ ધામની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ભગવાનના દર્શન કરી વૃદ્ધો સાથે ધૂળેટીનો તહેવાર ઉજવ્યો. વડાપ્રધાન મોદીએ યુદ્ધ રોકાવીને લોકોને પરત લાવ્યા હતા. આ દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે થઈ રહેલા યુદ્ધમાં વિવિધ દેશોમાં ફસાયેલા લોકોને પાછા લાવવાની વ્યવસ્થા કરાશે. ભારત પ્રથમ દેશ છે જે વિકટ સ્થિતિમાં લોકોને પરત લાવવામાં સફળ થયો છે. વડાપ્રધાન મોદીએ યુદ્ધ રોકાવીને ભારતીયોને વતનમાં પરત લાવ્યા હતા. તેઓ વિકટ સ્થિતિમાં પણ લોકોનો સાથ નથી છોડતા. હવે આ સ્થિતિમાં પણ ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે અને લોકો પરત ફરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે પોતાનું આખું જીવન ચંપલ ઘસીને દીકરા દીકરીના ચહેરા પર હાસ્ય લાવવાનું કામ કર્યું. તેમને આખું જીવન આપનારની હાલત કેવી છે એ જોઈને ખૂબ દુઃખ થાય છે. નાયબ મુખ્યમંત્રી આ વેળાએ એકબીજાને રંગીને માતા પિતાને ખુશ રાખવા માટે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે વડીલોની જવાબદારી આપણા સૌની છે. વૃદ્ધજનોના જીવનમાં પણ ખુશીઓ આવે અને એની દરેક સમસ્યાઓનો નિકાલ થાય તેવી શુભકામના પાઠવી હતી. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, ગુડિલ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. આ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં ભારત પહેલો દેશ છે જેમને બધી જ વ્યવસ્થાઓ થકી આપણા નાગરિકોને પાછા લાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણે આ પહેલી વાર નહીં, યુક્રેનમાં બી આપણે જોયું છે કે મોદી સાહેબે જે પ્રકારે વાતચીત કરીને યુદ્ધ રોકાવીને આપણા દેશના યુવાનોને પાછા લાવવાનું કાર્ય કર્યું હતું, અને જે પ્રકારે હાલમાં બી આવી વિકટ પરિસ્થિતિમાં બી બધા જ લોકોને મદદ કઈ રીતે પહોંચે તે માટે ભારત સરકારના સૂચન પ્રમાણે કામગીરી ચાલુ છે. ફ્લાઇટો શરૂ થઈ ચૂકી છે, લોકો ભારત આવી રહ્યા છે, મોદીજીનો આભાર માની રહ્યા છે. આ બાબતે કેટલું કઈ રીતે જોડાય? આ જ મોદીજીની ખૂબી છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં બી કોઈનો સાથ ના છોડે, સાથે રહીને સહયોગ કરે, અને એ જ ખુશી જે રિટર્ન આવી રહ્યા છે એ લોકોના ચહેરા ઉપર આપણે સૌ લોકો જોઈ શકીએ છીએ. તમામ અલગ અલગ દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ અને ભારતમાં ધૂળેટી રમાઈ રહી છે. હોલી અને ધૂળેટી એ આપણી પ્રાચીન પરંપરા છે, અને આજે આપ સૌ લોકો બી પોતપોતાના મિત્રો જોડે, પરિવારજનો જોડે હોલીનો તહેવાર બનાવી રહ્યા છો. આપ સૌ લોકોને હું હોલીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું.